નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ કે જે આવનાર વર્ષોમાં અતિ ગંભીર પરિણામો લાવી શકે તેવી શક્યતાઓ સાથે આજે પણ આપણે એની આડઅસરોનો ભોગ બની રહ્યા છીએ. સવાલ છે પર્યાવરણનો, વાતાવરણનો. એ વાતાવરણ જે આપણી આસપાસ વીંટળાયેલું છે, એ વાતાવરણ જે બદલાય ત્યારે ભલભલાને સીધા કરી નાખે છે, એ વાતાવરણ જો સમૂહ ચાલે તો આપણને સ્વર્ગીય સુખનો અનુભવ કરાવે છે. આજે વાત એની કરવી છે. દર્શક મિત્રો, તમને યાદ હશે કે કેસર કેરીની વાડીઓમાં આંબા પાકવા આવેલી કેરીઓથી લદાઈને ઝૂમી રહ્યા હતા. બસ થોડા દાડામાં તો આ માલ બજારમાં પહોંચે એવી આશામાં આ વાડીઓના માલિકો રાજીના રેડ હતા. ત્યાં જ અરબી સમુદ્રમાં તાઉતે નામનો એક રાક્ષસ પેદા થયો. એ સાયક્લોનિક સ્ટોર્મમાં પરિણમ્યો, સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બન્યું અને બરાબર ગુજરાતના ગીર તળાલા પટ્ટામાં એ ત્રાટક્યો. મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. કેરીના રસિયાઓ કેસર કેરીની લિજ્જત માણવામાંથી આ સિઝનમાં બાકાત થઈ ગયા અને વાડીઓ મહેનત કરીને જેમણે ઉછેરી હતી એ બરબાદ થઈ ગયા. સામાન્ય રીતે ગુજરાત પર આવું વાવાઝોડું ત્રાટકે એવું મે જૂનના સમયગાળામાં બનતું નથી. આ વખતે એવું બન્યું. કમોસમી વરસાદે કાળઝાળ ગરમીમાં થોડા દિવસ તો રાહત આપી, પણ ત્યાર પછી 8 દિવસ સુધી વરસાદ લંબાઈ ગયો છે. ગુજરાતના બંધોમાં માત્ર 30% પાણી છે અને ખેડૂતનો પાક સુકાઈ રહ્યો છે. આ બદલાતી જતી મોસમનો પ્રભાવ છે. છેલ્લા કેટલાક સમયના વૈશ્વિક ઘટનાઓના સમાચારો પર પણ આપણે એક નજર નાખી લઈએ. અમેરિકાની મુખ્ય નદી કોલોરાડો સુકાઈ રહી છે. ફેડરલ સરકારે લાસ વેગાસમાં આવેલ નદીના મુખ્ય જળાશય લેક મીડમાંથી વોટર સપ્લાયમાં કાપનો નિર્ણય લીધો છે. નદીને સુકાથી બચાવવા માટે લેવાયેલો આ નિર્ણય પહેલીવારનો છે. અમેરિકાના 10 જેટલા રાજ્યોમાં ઇતિહાસનો સૌથી મોટો દુષ્કાળ ચાલી રહ્યો છે. અમેરિકાના પશ્ચિમ ભાગમાં 63% પાણીની અછત જોવા મળી રહી છે. પાણી કાપની અસર દક્ષિણ અને પશ્ચિમ અમેરિકા પર પણ પડશે. દક્ષિણના રાજ્યો એરિઝોના, નેવાડા અને ન્યૂ મેક્સિકોમાં આ કારણસર ખેતીને અસર થશે. યુરોપના દેશ ઓસ્ટ્રિયામાં ભારે વરસાદ બાદ પૂર આવ્યો અને ભૂસ્ખલનના બનાવો બન્યા છે. બેલ્જિયમમાં અતિવર્ષા અને પૂરે વેરેલા વિનાશમાં 20 લોકોના મૃત્યુ થયા છે. જર્મનીમાં ભારે વરસાદને પગલે છેલ્લા 1000 વર્ષનું ભીષણ પૂર આવતા જળ હોનારતને કારણે 160 જેટલા લોકોના મોત થયા. જર્મની અને બેલ્જિયમમાં 1 મહિનામાં પડતો હતો એટલો વરસાદ 12 કલાકમાં પડતા વિનાશક પૂરને કારણે અનેક ગામો તબાહ થઈ ગયા. તુર્કીની વિવિધ નદીઓમાં પૂર અને ભૂસ્ખલનથી 27ના મોત થયા, તો બીજી તરફ તુર્કીના દક્ષિણ પ્રાંતના જંગલોમાં ભારે આગના કારણે 8 લોકોના મોત થયા. વધુ પડતી ગરમી અને દુષ્કાળથી યુરોપ અને ઉત્તર અમેરિકાના 15થી વધુ દેશોના અનેક વિસ્તારના જંગલો આગનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં 100થી વધુ જગ્યાએ મોટી આગ લાગી છે, જ્યાં પ્રતિ એકર 1.33 લાખ રૂપિયાનો ખર્ચ કરવા છતાં આગ પર કાબુ આવી શકતો નથી. કેનેડામાં 275 સ્થળોએ આગ લાગી છે. બીજી બાજુ વિશ્વના સૌથી ઠંડા વિસ્તાર રશિયાના સાઇબેરિયામાં 1.34 હેક્ટર વિસ્તારમાં આગ લાગી છે. આકારમાં આ દુનિયામાં લાગેલી તમામ આગના ક્ષેત્રફળ કરતાં પણ વધુ છે. આગનો ધુમાડો પહેલીવાર નોર્થ પોલ સુધી એટલે કે ઉત્તર ધ્રુવ સુધી પહોંચી ગયો છે. ગ્રીસમાં 500થી વધુ સ્થળે આગ લાગી છે. ગ્રીસ આવી આગનો પ્રથમવાર સામનો કરી રહ્યો છે. 14 દિવસમાં 1.4 લાખ હેક્ટર વિસ્તાર ખાક થઈ ગયો છે. ચીન અને જાપાનમાં પણ
નદીઓમાં ભારે પૂર આવ્યા છે. બ્રિટનમાં 45 વર્ષની રેકોર્ડ બ્રેક ગરમી સરેરાશ 12-14 ડિગ્રી રહેતું તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગરમીથી બચવા 2 લાખ લોકો ઇંગ્લેન્ડના બોર્નમાઉથ બીચ પર જોવા મળ્યા છે. ન્યુઝીલેન્ડમાં સમયથી 2 મહિના પહેલા જ હિમવર્ષા શરૂ થઈ ગઈ. આર્કિટેક્ટ બ્લાસ્ટને કારણે 55 વર્ષમાં પહેલીવાર જૂન જુલાઈમાં ત્યાં હિમવર્ષા થઈ છે. જૂન મહિનામાં કેનેડાના તાપમાન અંગેના સમાચારોએ સૌને ચોંકાવી દીધા. અમેરિકા, કેનેડા અને સાયબેરિયા જેવા કાતિલ ઠંડી માટે જાણીતા વિસ્તારોમાં અચાનક ગરમ પવનો ફૂંકાવા લાગ્યા. કેનેડાના જે વિસ્તારોમાં જૂનમાં સામાન્ય રીતે 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે, ત્યાં તાપમાન 49.6 ડિગ્રી ઉપર પહોંચી ગયું. અનેક શાળા અને વેક્સિનેશન સેન્ટર બંધ કરવા પડ્યા. કેનેડા ઠંડો પ્રદેશ હોવાથી અહીં ઘરોમાં એર કન્ડિશનર નહીં પણ હીટર હોય છે. આવામાં લૂ લાગવાથી કેનેડામાં 250 જેટલા મોત થયા. લોકો ગરમીથી બચવા એસી હોટેલો કે સિનેમાઘરોમાં જતા રહ્યા. સરકાર દ્વારા કુલિંગ સેન્ટરો બનાવાયા અને માર્ગો ઉપર પાણીના ફુવારા લગાવાયા. વૈજ્ઞાનિકો આ સ્થિતિ માટે હીટડોમ અસરને કારણભૂત માને છે, જે માનવીય ગતિવિધિઓને લીધે પેદા થતા ગ્રીન હાઉસ ગેસને કારણે સર્જાય છે. કેનેડામાં જૂન મહિનામાં ભીષણ ગરમી અને જંગલમાં આગ જેવી ઘટનાઓને કારણે હજારો કિલોમીટરના ગોચર બળી ગયા છે, જે પશુપાલકો માટે ચારાનો મુખ્ય સ્ત્રોત હતા. હવે દેશના અનેક વિસ્તારો દુકાળનો સામનો કરી રહ્યા છે. અનેક ખેડૂત પરિવારોની આજીવિકા પર સંકટ આવી ગયું છે. ખેડૂતો તેમના ઢોર વેચી આર્થિક સંકટ દૂર કરી રહ્યા છે. બીજી બાજુ બ્રાઝિલમાં 90 વર્ષનો ભીષણ દુષ્કાળ પડી રહ્યો છે, જેનું કારણ દુનિયાનું ક્લાઇમેટ સંતુલન જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતા એમેઝોનના વર્ષાવનમાં આગ, ગેરકાયદે ઉત્ખનન અને વૃક્ષો કાપવાની પ્રવૃત્તિને કારણે થઈ રહેલો જંગલનો સફાયો છે. બ્રાઝિલમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં 64 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બરફનું તોફાન ત્રાટક્યું, જેને લીધે 43થી વધારે શહેરો બરફથી ઢંકાઈ ગયા છે. યુએઈમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી જતા ગરમી સામે રાહત મેળવવા ડ્રોનની મદદથી ધોધમાર વરસાદ પાડવામાં આવ્યો. ઇટાલીના સિસિલીમાં 45 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો. તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું. ગરમીના કારણે સરકારે કટોકટી જાહેર કરી. તુર્કી, ગ્રીસ અને ટ્યુનિશિયા જેવા દેશો પણ રેકોર્ડ બ્રેક ગરમીનો સામનો કરી રહ્યા છે. ટ્યુનિશિયામાં તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. પૃથ્વીના વધતા જતા તાપમાનને કારણે વિશ્વમાં એસી અને ફ્રીજ જેવા કુલિંગ ઉપકરણોની જરૂરિયાત વધતી જાય છે. વિશ્વમાં 30 વર્ષમાં 1400 કરોડ કુલિંગ ઉપકરણો હશે, જે વળી પાછા તાપમાનમાં વધુ વધારો કરશે. નાસાની સી લેવલ પ્રોજેક્શન ટૂલ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ મુજબ ઈસવીસન 2100માં ભારતમાં 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જવાની શક્યતા છે. કારણ કે સતત વધતી જતી ગરમીને કારણે ધ્રુવ પ્રદેશ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે. પરિણામે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે. દેશનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના 3 શહેરો ઓખા, કંડલા અને ભાવનગર એ પાણીમાં ગરકાવ થઈ જાય તે પ્રકારની શક્યતાઓ અંદાજવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં ગ્લેશિયર તૂટી પડતા ઉત્તરાખંડની ઋષિગંગા અને ધૌલીગંગા નદીમાં અણધાર્યા પૂર આવ્યા, જેને અનેક ગામડામાં વિનાશ વેર્યો. 200 લોકોના મૃત્યુ થયા. ઋષિગંગા હાઇડ્રોલિક પ્રોજેક્ટ અને તપોવન વિષ્ણુ પ્રોજેક્ટ આ પૂરમાં તણાઈ ગયા. અમદાવાદ, ઇન્દોર, દિલ્હી, બેંગ્લોર, રૂરકી અને નેપાળના નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસ મુજબ હિમાલય કારાકોરમના પહાડી વિસ્તારોમાં વૈશ્વિક તાપમાન વધવાથી સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીના ઘાટી ક્ષેત્રોમાં રહેતી આશરે કરોડોની વસ્તીના જીવન અને આજીવિકા જોખમાશે. રાજ્યસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે 1901 થી 2019 સુધી ચોમાસાની તીવ્રતામાં આમૂલ પરિવર્તન થયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને નાગાલેન્ડમાં ચોમાસાની તીવ્રતા ઘટી રહી છે. અરુણાચલ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનું જોર ઘટ્યું છે, જ્યારે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર, જ્યાં વરસાદ ઓછો પડતો હતો, ત્યાં વરસાદનું જોર વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ફોર ક્લાઇમેટ ચેન્જ આઈપીસીસી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ 6ઠ્ઠા એસેસમેન્ટ રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે પૃથ્વીનું તાપમાન 1.5-2 દશકામાં 1.5 ડિગ્રી વધી જશે, જે અગાઉ સદીના અંત સુધીમાં વધવાની આગાહી હતી. યુનાઇટેડ નેશન્સના વડા એન્ટોનિયો ગુટેરેસે આ રિપોર્ટને માનવજાત માટે કોડ રેડ એટલે કે ખતરાની ઘંટી ગણાવ્યો છે. દોસ્તો,
આ બધી જ શક્યતાઓ વિશ્વભરમાં ઊભી થઈ છે. વિશ્વભરમાં કાં તો આગ, કાં તો ભયાનક પૂર, કાં તો સમય પહેલા બરફવર્ષા કે હિમવર્ષા, અને ન્યુઝીલેન્ડ જેવા દેશમાં આર્કટિક વિસ્ફોટને કારણે જે હિમવર્ષા અત્યારે ન થવી જોઈએ તે હિમવર્ષા થઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો આપણે ત્યાં તાવતે આવ્યા પછી ચોમાસું એ ક્યાંક અદ્રશ્ય થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી બાજુ મુંબઈમાં ભયાનક વરસાદ પડ્યો છે. આ પરિસ્થિતિમાં ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણના બદલાવને કારણે થનાર અસરોની ચર્ચા કરવા માટે આજે આપણી પાસે મુકુંદભાઈ માવલંકર, જે આ વિષયના ઊંડા અભ્યાસી છે, 32 વર્ષથી પૂનાના પ્રતિષ્ઠિત આયંગર ઇન્સ્ટિટ્યૂટમાં યોગ શીખવાડે છે. આઈઆઈટી કાનપુરમાંથી ઇજનેર થયા બાદ અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાં તેઓ શ્રી અભ્યાસ કર્યો છે. ભારત ફોર્જમાં 32 વર્ષ સુધી ટેકનિકલ વિભાગના ડિરેક્ટર રહી ચૂક્યા છે. ટાટા મોટર્સમાં મુકુંદભાઈએ 13 વર્ષ જેટલો સમય કામ કર્યું છે. મુકુંદભાઈ આ વિષય પર ખૂબ ઊંડી સમજ અને અભ્યાસ ધરાવે છે, અને એટલે આજે ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે તેના કારણે ઊભા થનારા વિઘાતક પરિણામોની ચર્ચા કરવા માટે આપણે મુકુંદભાઈ માવલંકરને ખાસ નિમંત્ર્યા છે. મુકુંદભાઈ, આપનું આ ચર્ચામાં સ્વાગત છે. આપ અમારી સાથે જોડાયા એ અમારા માટે ગૌરવની વાત છે. આપને હું આવકારું છું. શરૂઆત કરીશું કે આ પ્રકારે વિશ્વભરમાં હવામાન બદલાતું ચાલ્યું છે તે બાબતે આપને શું કહેવું છે, અને હવામાનમાં આવી રહેલ આ પલટાને આપ કઈ રીતે જુઓ છો? હવામાનમાં આવી રહેલ આ પલટાનું કારણ શું છે? જય નારાયણભાઈ, નમસ્કાર. અને જીએસટીએન ના બધા જ દર્શકોને મારે સ્વાગત કરવું જોઈએ. આજે આ ચર્ચામાં તમે મને બોલાવ્યા એના માટે હું તમારો આભારી છું. ઘણા વર્ષોથી હું જોઈ રહ્યો છું કે આપણા હવામાનમાં ઘણા બદલો થાય છે, અને મેં એના ઉપર વિચાર કર્યો કે આ બદલો કેમ થાય છે, શાના લીધે થાય છે. અને પછી મને એવું જ્ઞાન થયું, અને મેં અભ્યાસ કર્યા પછી ખબર પડી કે આ બધા જે બદલો થાય છે એનું એક જ કારણ છે, અને એ માણસનું લોભીપણ. અને એ લોભીપણથી ગયા 200 વર્ષમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ એટલો બધો વાતાવરણમાં મૂક્યો છે કે એના દુષ્પરિણામ હવે આજે આપણે ભોગી રહ્યા છીએ. 1970 થી બધા જ વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ આપણા માટે સૌથી મોટું સંકટ છે, પણ આપણે એ વૈજ્ઞાનિક વિચારને સમજી જ નથી શક્યા. અને હવે આપણી પાસે વખત બહુ જ ઓછો છે. આવતા 10 વર્ષમાં જો આપણે આપણી જીવનચર્યા નહીં બદલીએ તો એના પરિણામ જેવું જયનારાયણભાઈએ બતાવ્યું, ડોક્ટર જયનારાયણભાઈ એ કહ્યું કે કેટલા બધા સંકટો આપણી ઉપર ગયા 3 વર્ષમાં આવ્યા છે. આખા જગતમાં કોઈ પણ એવો દેશ નથી કે જ્યાં આ સંકટ આવ્યા નથી. વાવાઝોડા હોય કે ઝંઝાવાતી વાદળ હોય કે અતિવૃષ્ટિ હોય, કોઈ જગા પર દુષ્કાળની પરિસ્થિતિ હોય, કોઈ જગા પર આગ લાગે છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા ઘર બળી ગયા. હવે આપણે આ બધું કેમ થાય છે? તો એ ખાલી એક જ પરમાણુને કારણે થાય છે, અને પરમાણુનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ. એમાં બીજા 2-3 પણ છે જેમને અમે ગ્રીન હાઉસ ગેસીસ કહીએ છીએ. અને આ આપણું જે ગ્રીન હાઉસ છે એ બહુ મજાનું છે. પૃથ્વી જ્યારે 4.5 અરબ વર્ષ પહેલા તૈયાર થઈ ત્યારે એનું વજન એવું હતું કે એની સાથે એનું વાતાવરણ પણ તૈયાર થઈ ગયું.
અને એ વાતાવરણના 5 સ્તર છે. એ 5 સ્તર આપણને ગોધડી જેવું બહારના તાપમાનથી સચવાય છે. જો એ ગોધડી ના હોત તો હમણાં પૃથ્વીનું તાપમાન -18 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલું હોત. તો આ વાતાવરણના ગ્રીન હાઉસને લીધે આપણા પૃથ્વીનું તાપમાન ગયા 10,000 વર્ષથી એ ઇક્વિલિબ્રિયમમાં હતું. એ ઇક્વિલિબ્રિયમ અમે આપણા પોતાના હાથે ભાંગી દીધું છે અને એનાથી જ આ બધા બદલો જે આપણે વાતાવરણમાં જોઈએ છીએ, આબોહવામાં જોઈએ છીએ, મોસમમાં જોઈએ છીએ, એ બદલો થવા માંડ્યા છે. અને એ બદલોની ઘાતકતા વધારે અને વધારે વધતી જ જવાની છે. ધન્યવાદ મુકુંદભાઈ, આપે પૂર્વ ભૂમિકા ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રો, જે વાત મુકુંદભાઈએ કરી તેમાં એક વાત ખાસ છે કે આ થયું કેમ? તો આ થવાનું કારણ આપણું લોભ છે. એક ફિલોસોફરે કહ્યું છે કે યુ હેવ નોટ ઇનહેરિટેડ ધીસ અર્થ. વોટ યુ આર ડુઈંગ ઇઝ યુ આર બોરોઈંગ ફ્રોમ ધી માઉથ્સ ઓફ ફ્યુચર જનરેશન્સ. આપણે ભાવિ પેઢીના મોઢામાંથી એટલું બધું ખેંચવા માંડ્યા કે પાણીના સ્તર જે 66 ફૂટે હતા એ 1200-1400 ફૂટે જતા રહ્યા. નદીઓ સુકાવા માંડી. મહી નદી સુકાય એવી કોઈ કલ્પના ન કરી શકાય. વચ્ચે નર્મદા સુકાઈ 3-3.5 વર્ષ માટે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણો લોભ અથવા તો વધુ પડતું કંઈક મેળવવાની આપણી ખેવના એને કારણે ઊભું થાય છે. આપણે ખાધે જ રાખવું છે અને આવતી પેઢીને બરબાદ કરવા માટે જે કંઈ કરવું પરિસ્થિતિ ઊભી થાય તેના માટે બેજવાબદારીપૂર્વક વર્તવું છે. મુકુંદભાઈ, મારો બીજો પ્રશ્ન છે કે ક્લાઇમેટ ચેન્જ એટલે કે હવામાનમાં આવી રહેલો પલટો, એના કયા પ્રકારની અસરો આવનાર સમયમાં વિશ્વ પર થશે? આ અસરો બાબતે આપણી પાસે કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ છે? વૈજ્ઞાનિક આધાર છે? હા, છે. માણસનું મગજ એટલું પ્રખર છે કે એમણે વિજ્ઞાન દ્વારા લગભગ 50 કરોડ વર્ષ પહેલા ભારત પૃથ્વી પર તાપમાન શું હતું અને એમાં કેવી રીતે બદલાવ થયા, એ આખું શાસ્ત્ર આપણે પ્રગટ કર્યું છે. હવે હું તમારા સ્ટાફને રિક્વેસ્ટ કરીશ કે મારા પ્રેઝન્ટેશનની સ્લાઇડ નંબર 5 જો તમે મૂકો, એ આપણા ગયા 8 લાખ વર્ષનો પૃથ્વીનો ઇતિહાસ છે. એ સ્લાઇડ તમે જોશો તો તમને ખબર પડશે. અને આમાં કાર્બન ડાયોક્સાઇડની લેવલ આપણે અંકિત કરી છે. એ ગ્રાફ 8 લાખ વર્ષ પહેલાથી, એટલે આજના પહેલાના 8 લાખ વર્ષ, છેલ્લા 8 લાખ વર્ષનો ગ્રાફ છે. એ તમે જુઓ તો કાર્બન ડાયોક્સાઇડની લેવલ 200 થી 180 થી 280 સુધી ઉપર નીચે જતી હતી. એ નૈસર્ગિક પ્રોસેસ જેને કહેવાય છે, ઓટોમેટિક કંટ્રોલ જે નેચરમાં છે, એ પ્રોસેસ પ્રમાણે આ ચાલી રહ્યું હતું. જ્યારે જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે ત્યારે ગરમી થાય, જ્યારે નીચું જાય ત્યારે આઈસ એજ આવે. તો આ ગ્રાફ તમે જોશો તો ગયા 200 વર્ષમાં જો તમે જુઓ, મેં ત્યાં ગ્રાફ પર મૂક્યું છે 2008 નું ઓબ્ઝર્વેશન, એ 380 હતું અને 2100માં એ 550 થવાનું છે ppm. આ જે મેજર છે ઇઝ કોલ્ડ ppm. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. એટલે તમે હવાના 10,000 અણુ લો તો એમાં કાર્બન ડાયોક્સાઇડના કેટલા પરમાણુ હોય છે એનું આ પ્રમાણ છે. અને આપણે જો આને કંટ્રોલ નહીં કરીએ તો 2100માં જે વર્સ્ટ એસ્ટિમેશન છે એ 900 ppm નો છે. તો આ રીતે આપણે શાસ્ત્રીય પદ્ધતિથી કહી શકીશું કે CO2 નો વધાર જે થઈ રહ્યો છે એ અનનેચરલ છે.
અને એને માટે જ એના લીધે જ આ બધા પરિવર્તન થઈ રહ્યા છે. તો ધન્યવાદ. કાર્બન ડાયોક્સાઇડનો વધારો જતા જતા 900 ઉપર 2100ની સાલમાં પહોંચશે અને એ જેમ વધારો થાય તેમ તાપમાન વધે, ઘટાડો થાય તેમ તાપમાન ઘટે. એ રીતે જોઈએ તો આવનાર સમય એ ધગધગતી ધરતીનો હશે. ધરતી પર રીતસર જાણે આપણે ભઠ્ઠીમાં જીવતા હોઈએ તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે એવું મુકુંદભાઈનું કહેવું છે. દર્શક મિત્રો, રોકાઈશું આપણે અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને કમર્શિયલ બ્રેક બાદ ફરી પાછા મુકુંદભાઈ સાથે આ ચર્ચા આગળ વધારીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો. ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણમાં આવી રહેલ બદલાવ અને એની અસરો બાબત અત્યંત વિદ્વતાપૂર્ણ ચર્ચા મુકુંદભાઈ માવલંકર સાથે આપણે કરી રહ્યા છીએ. મુકુંદભાઈ, મારો પ્રશ્ન એ છે કે ગ્લેશિયર અને ઉત્તર તેમજ દક્ષિણ ધ્રુવ પર બરફ પીગળી રહ્યો છે. આને કારણે દરિયાના પાણીની સપાટી વધશે. તેની ભારત પર શી અસર થશે? ગ્લોબલ વોર્મિંગની અસરો બાબતે અનુમાન અથવા ભવિષ્ય કથન કઈ રીતે કરવામાં આવે છે? ગ્લોબલ વોર્મિંગ ની આપણે કારણ મેં તમને કહ્યું, અને એ CO2 નું પ્રમાણ વધવાથી થાય છે. એટલે પૃથ્વીનો જે એનર્જી બેલેન્સ હતો એ ખરાબ થઈ ગયો છે. જેટલી ઉષ્ણતા સૂર્ય પરથી પૃથ્વી પર આવે છે એના કરતા ઓછી ઉષ્ણતા ઉર્જા એ અવકાશમાં રિફ્લેક્ટ થાય છે. એટલે બાકીની પૃથ્વીમાં શોષાઈ જાય છે. હવે એ શોષાઈ જવાની જે છે એ તમે મારી સ્લાઇડ નંબર 9 જોશો તો વેર ઇઝ ગ્લોબલ વોર્મિંગ ગોઈંગ એની મેં સ્લાઇડ બનાવી છે. અને એવું જોવામાં આવે છે કે એ ઉર્જાનો 93% ભાગ એ આપણા મહાસાગરોમાં સમાઈ જાય છે. 2% આમાંથી ઉષ્ણતા આપણા એટમોસ્ફિયરમાં શોષાઈ જાય છે અને બીજા 2% આપણા કોન્ટિનેન્ટ્સમાં એટલે કે આપણા બધા લેન્ડમાં શોષાઈ જાય છે. હવે તમે જુઓ કે જો પૃથ્વીનું તાપમાન વધે તો ઓશનનું તાપમાન એનાથી 10 ગણા વધારે વધે છે. એટલે 3 વસ્તુથી આપણા સાગરની લેવલ વધારે હોય છે. એક કે ઉષ્ણતાને લીધે એમાં ફુગાવો થાય છે, એનું જે વોલ્યુમ હોય છે એ વધે છે. એનાથી સમુદ્રની પાતળી, સમુદ્રની સપાટી, પાણીની સપાટી ઉપર જાય છે. એક કારણ નંબર 1 છે. બીજું કારણ જે જયનારાયણભાઈએ કહ્યું કે આવતા 10 વર્ષમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ગ્રીનલેન્ડનું સ્નો આઈસ શીટ અને બધા જ ગ્લેશિયર મેલ્ટ થવાના છે. અને આ બધું પાણી આપણા મહાસાગરોમાં જાય છે અને એના લીધે સમુદ્રની ઊંચાઈ વધશે. અને ત્રીજું કારણ એ છે કે આ સમુદ્રની ઊંચાઈ જેમ વધે ત્યારે જમીન નીચે સિંક થતી હોય છે. તો આ ત્રણેય કારણો આપણે બહુ સરસ રીતે સાયન્ટિફિકલી બીજા વિવિધ પ્રકારના ઉપકરણો વાપરીને કર્યા છે. અને ભારતમાં જો આપણે આ હવામાન આવી જ રીતે રહેશે અને CO2 આવી જ રીતે વધતો જશે તો મુંબઈ અને ચેન્નાઈ, કલકત્તા આ બધા શહેરો પાણી નીચે જવાની શક્યતા લગભગ 60% છે. ધન્યવાદ. દર્શક મિત્રો, નાસાએ જે અહેવાલ કર્યો છે એ મુકુંદભાઈ કહે છે તેને પુષ્ટિ આપે છે
નાસાલના આ અહેવાલ મુજબ 2100ની સાલમાં ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જશે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના 3 શહેરો ઓખા, કંડલા અને ભાવનગર એ પાણી હેઠળ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. આ ગંભીરતા આપણને સમજાતી હોય તો સમજાવી જોઈએ. મુકુંદભાઈ, તાજેતરમાં જ કેનેડામાં એરપોર્ટ પર ટ્વિસ્ટર ત્રાટક્યો અને ભયાનક દ્રશ્યો હતા. ગાડીઓને ઉંચકીને લઈ જાય ઉપર, મકાનોને તો જાણે કાર્ડબોર્ડના મકાનો હોય દિવાસળીના ખોખાના એમ એને તોડી નાખે. આ કેનેડા માટે પણ અસામાન્ય ઘટના છે, સામાન્ય રીતે ન જોવા મળતી ઘટના છે. આવનાર સમયમાં ભારતમાં પણ વાવાઝોડાનો પ્રકોપ વધતો જશે એવું આપ માનો છો? હા, અને આઈપીસીસી ના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે એમણે કહ્યું છે કે જે સ્ટોર્મ ઇવેન્ટ્સ, એક્સ્ટ્રીમ સ્ટોર્મ ઇવેન્ટ્સ એને કહેવાય છે, એ પ્રકારની ઇવેન્ટ લગભગ હમણાં કરતા ડબલ થઈ જવાની છે. જો પૃથ્વીનું તાપમાન 1 ડિગ્રીથી વધશે, જો 1.5 ડિગ્રીથી વધશે તો 3 ગણું થઈ જશે, અને જો 2 ડિગ્રીથી વધશે તો આવા વાવાઝોડાની, આવા સાયક્લોનની, આવા હરિકેનની શક્યતા 3 ગુણી થઈ જશે. એટલે જે 10 વર્ષમાં 1 વર્ષે આવતું હતું એવા આ વાવાઝોડો દર 3 વર્ષે આવવાના શરૂ થશે. એનું એક જ કારણ છે કે એટલી બધી ગરમી સમુદ્રમાં સમાઈ જાય છે કે તેનાથી બાષ્પ વાવાઝોડા તૈયાર થાય છે. હેલો, હા, પ્લીઝ ગો હેડ. હેલો, આપનો અવાજ સંભળાય છે, ચાલુ રાખો આપ. દર્શક મિત્રો, મુકુંદભાઈ કહી રહ્યા હતા કે જે ગરમી એ દરિયામાં સમાય છે એના કારણે પુષ્કળ વરાળ પેદા થાય છે, અને વરાળ પછી આકાશમાં જાય અને આગળ ઉપર એ જેને આપણે સાયક્લોનિક સ્ટોર્મ અથવા સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ કહીએ છીએ તે ચક્રાવાત રૂપે એ વિકસે છે. ધીરે ધીરે કિનારા તરફ ગતિ કરે છે, અને જેમ જેમ એ કિનારા સુધી પહોંચે છે તેમ એની ભયાનકતા વધતી જાય છે, અને જ્યારે એ જમીનને ટકરાય છે ત્યારે એ પવનની ગતિ એકદમ તીવ્ર બને છે, અને આ પ્રકારની વાવાઝોડાને કારણે થતું નુકસાન એટલું વિનાશક હોય છે કે જેની કલ્પના ના કરી શકીએ. હજુ આપણે આ સાયક્લોનિક સ્ટોર્મ જોયા છે, આપણે બોલ્ટ નથી જોયો, આપણે ટ્વિસ્ટર નથી જોયું. આ બધી જ પ્રકારના વાવાઝોડા ધીરે ધીરે ભારતમાં પણ જોવા મળે તેવી શક્યતા છે. મુકુંદભાઈ, આપ કંઈ કહી રહ્યા હતા, પ્લીઝ ગો હેડ. અને આ વાવાઝોડા જ્યારે પહેલા દરિયામાં પેદા થાય, દરિયામાં કેટલાક સમાઈ જાય છે અને કેટલાક જમીન તરફ આગળ વધે છે. જમીન તરફ આગળ વધતા જેમ જેમ એ જમીન સુધી પહોંચતા જાય એમ એ ચક્રાવાતની ભયાનકતા વધતી જાય છે, અને એ જ્યારે જમીનને ટકરાય છે ત્યારે આપણે જોયું તલાલા, ગીર, અમરેલી એ વિસ્તારમાં કે કેવી ભયાનક અસર થાય છે. કેટલાક સમય પહેલા 1994માં 97માં આપણે કંડલામાં જોયું હતું કે વીજળીના બલબલા થાંભલાને એ બિલકુલ જાણે કાગળ વાળતા હોય તે રીતે આ વાવાઝોડું વાળી નાખે તે પ્રકારની ભયાનકતા આ વાવાઝોડાના કારણે ઊભી થાય છે. એટલે આ જે પ્રકારનું હવામાનમાં બદલાવ આવે છે
એ હવામાનમાં બદલાવના કારણે ગરમી વધશે અને વાવાઝોડા પણ આવશે. મુકુંદભાઈ, આપણે આ જે આવનાર સમયમાં વિશ્વને ક્લાઇમેટ ચેન્જના પ્રકોપથી બચાવવું હોય તો શું પગલાં લેવા જોઈએ? બહુ સરસ સવાલ તમે કર્યો અને હું તમને એક રામાયણની નાનકડી વાર્તાથી શરૂઆત કરીશ. રામને જ્યારે લંકા જવું હતું ત્યારે એમણે રામ સેતુ બાંધવાની તૈયારી કરી અને એ તૈયારીમાં બધા જ વાનરો, માણસો અને બધા જ લાગી ગયા, જેની જેવી તાકાત હતી એ પ્રમાણે. અને રામને જ્યારે આમ કામ ચાલુ કર્યું ત્યારે ત્યાં ખિસકોલીઓ આવી અને ખિસકોલીઓએ કહ્યું કે અમે શું કરી શકીએ, આમાં આટલું મોટું કામ છે. પછી એમણે જોયું ખિસકોલીઓએ કે એ થોડી થોડી રેતમાં લોળીને ત્યાંથી પછી પુલ ઉપર જઈને એ રેત ત્યાં મૂકી આવતા હતા. બહુ નાનો સહભાગ હતો એમનો, પણ બહુ મહત્વનો હતો. એવી જ રીતે આપણે બધાએ આમાં કૂદી પડવાનું છે અને જો આપણે કૂદી નહીં પડીએ તો આપણને બહુ ખરાબ પરિસ્થિતિનો અનુભવ આવતા દશકમાં થવાનો છે. આપણી પાસે સમય ઓછો છે. આઈપીસીસીની રિપોર્ટના કહેવા મુજબ આપણા હાથમાં ફક્ત 10 વર્ષ છે. એટલે જે લોકોની શક્તિ જેટલી હોય એ પ્રમાણે એ લોકોએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે જે ફોસિલ ફ્યુઅલ્સ, જે ખનિજ બળતણો છે, એ બધાનો વપરાશ આપણે આવતા 5 વર્ષમાં બિલકુલ બંધ કરી દેવાનો છે. અને એ જો ના થાય તો આપણને બહુ વિકટ પરિસ્થિતિ આપણને ફેસ કરવી પડશે. એટલા માટે જે લોકો વધારે બળતણ વાપરે છે એમણે ઓછું કરવાનું છે. આપણે બધાએ આપણું જીવનચર્યા બદલવાની છે. જે લોકો માંસાહાર કરે છે એમને માંસાહાર ત્યાગ કરીને શાકાહાર કરવાનો છે, જેનાથી લગભગ કાર્બન ડાયોક્સાઇડનો એમિશન્સ એ 1/10 થઈ જાય એવી પરિસ્થિતિ છે. આપણે ગેસ વાપરતા હોઈએ તો એના બદલે ઇલેક્ટ્રિસિટી વાપરીને એ ઇલેક્ટ્રિસિટી સૌર ઉર્જાથી જનરેટ કરવી જોઈએ. હું ગયા 10 વર્ષથી બહારની ગ્રીડની કોઈ પણ વીજળી વાપરતો નથી અને એ બધું તંત્રજ્ઞાન છે એ આપણી પાસે છે, આપણે કરી શકીએ એવું છે. મેં હમણાં જ 6 મહિના પહેલા મારી પેટ્રોલની ગાડી બદલીને વીજળીની ગાડી લીધી છે. એવી રીતે જ ગઈકાલે 15મી તારીખે ઓલાએ એક બહુ મહત્વનું પગલું લીધું છે. એ લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવવાના છે. તો આપણે આવતા 5 વર્ષમાં ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ શૂન્ય કરવાનો છે. એ મહત્વનું પગલું છે. આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ઓછી કરવાની છે. ગયા 2 વર્ષ પહેલા મેં એક નિશ્ચય કર્યો હતો કે હું મારા માટે, મારી પાસે ઘણા કપડાં છે, હું એક પણ નવો કપડો લેવાનો નથી. આવા પ્રકારના નિર્ણય બધા જ લોકોએ લેવાની જરૂરત છે અને એ જો આપણે નહીં લઈએ તો આપણા બાળકોને, આપણા પૌત્રોને બહુ ભયાનક પરિસ્થિતિનો સામનો કરવો પડવાનો છે. આપે શબ્દ વાપર્યો ફોસિલ ફ્યુઅલ. આ ફોસિલ ફ્યુઅલમાં કયા કયા બળતણ આવે? જે જમીનની નીચેથી આપણે કાઢ્યા હતા, અને હું તો એવું કહું છું કે એ બહુ ગંદા ફ્યુઅલ્સ છે. એટલે એમાં આવે છે કોલસો, ખનિજ કોલસો, એમાં આવે છે ક્રૂડ ઓઇલ, એમાં આવે છે પેટ્રોલ, એમાં આવે છે ડીઝલ, એમાં આવે છે ગેસ. આ બધા કેવી રીતે ઉત્પન્ન થયા? તો હજારો લાખો વર્ષો પહેલા આખી પૃથ્વી ઉપર જંગલ હતું. એ જંગલ જમીન નીચે દબાઈ ગયું અને એ જમીનના દબાણથી એમાંથી કોલસો તૈયાર થઈ ગયો, એમાંથી ખનિજ તૈયાર થઈ ગયા.
એટલે આપણા એન્સેસ્ટરોએ જે સંપત્તિ જમીનમાં પૂરી રાખી હતી એ આપણે ગયા 200 વર્ષમાં વાપરવાનો ચાલુ કર્યું છે અને એ વપરાશ એટલો મોટો છે કે હવે આપણે દરિદ્રી થવા માંડ્યા છીએ અને કોઈ પણ માણસ જો પોતાની જે ઇન્કમ હોય એના કરતા વધારે પડતું ખર્ચ કરે તો એનો દિવાળો જ થઈ જવાનું છે. તો આપણે હવે દિવાળાની કગાર પર આવી ગયા છીએ. એના માટે અમે લોકો કહીએ છીએ કે આપણી જે બાયો કેપેસિટી છે એના કરતા વધારે પડતું આપણે વપરાશ કરીએ છીએ. એટલે આપણી વપરાશ બધા જ વસ્તુઓની આપણે ઓછી કરવાની છે. આજે તમે ગાડી લઈને જતા હો તો સાયકલમાં જાઓ, ગાડી લઈને જતા હો તો બસમાં જાઓ, નહીં તો ચાલતા જાઓ, પણ પેટ્રોલનો અને ગાડીનો વાપર ના કરો. એ ખજાનો આપણા પૂર્વજોએ આપણા માટે રાખ્યો હતો, પણ આપણે પણ એટલો જ ખજાનો આપણા બાળકો માટે અને આપણા પૌત્રો માટે રાખવાનો છે. એની આપણે ખબરદારી લેવાની છે. મુકુંદભાઈ, આપ એવું માનો છો કે પેટ્રોલ, ડીઝલ, કોલસો આ બધાનો વપરાશ બંધ કરી શકાય એ પ્રકારની વૈકલ્પિક ઉર્જા પ્રાપ્ત છે? કારણ કે જગતમાં હજુ પણ વૈકલ્પિક ઉર્જા એ મુખ્ય ઉર્જાનું સાધન બની નથી અને મહદઅંશે આજે પણ આખું જગત એક યા બીજી રીતે કાં તો અણુ ઉર્જા અથવા તો ફોસિલ ફ્યુઅલ્સ જે આપે કયા તેના પર આધારિત રહીને ઉર્જાના સાધનો વાપરે છે. તો આખું જગત. હું તમને એક વાત કરું. જી. આપણી પાસે સૌર ઉર્જા એટલી બધી છે, સૂર્યદેવ આપણને એટલું બધું આપે છે કે સૂર્યનો ઉર્જા જો આપણે પૃથ્વી પર જોઈએ, 1 કલાકમાં સૂર્યની જેટલી ઉર્જા પૃથ્વી પર આવે છે એટલી ઉર્જા આપણને આપણા બધા વ્યવહાર કરવા માટે આખા વર્ષ માટે સફિશિયન્ટ છે. જી. એટલે 1 કલાકની સૂર્યની ઉર્જા જો આપણે વાપરીએ તો આપણું એક આખું વર્ષ માટે બધી જ ઇન્ડસ્ટ્રી, બધી જ મોબિલિટી, બધી જ ટ્રાન્સપોર્ટ, બધા જ ખાવા જવાના વસ્તુ આપણે એમાંથી મેળવી શકીશું. એટલા માટે સૂર્ય ઉર્જા એ પ્રાથમિક ઉર્જા છે અને એનો વપરાશ તમે જેટલો કરશો એ બહુ મહત્વની વાત છે. આપણે બધા જ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાજુમાં મૂકીને આપણે આ સૌર ઉર્જાનો વપરાશ કેવી રીતે કરવાનો? હવે સૌર ઉર્જા આપણને કઈ 24 તાસ નથી મળતી. ખાલી આપણા દેશમાં તો ફક્ત 5 કલાક મળે છે. તો બાકીના 19 કલાક શું કરવાનું? હવે આપણી પાસે બેટરી ટેકનોલોજી એટલી વિકસિત થઈ ગઈ છે કે આપણે જેને ગ્રીડ સ્કેલ બેટરીઝ કહેવાય છે એ વાપરી શકીએ. હવે ઘણા ઠેકાણે એ લોકો પોટેન્શિયલ એનર્જી માં પણ સ્ટોરેજ કરી શકે છે. તો આપણે આપણા બધા વિચારો, આપણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એ સૌર ઉર્જા સ્ટોર કેવી રીતે કરવાની એના ઉપર કરીએ તો આવતા 3 વર્ષમાં મને ખાતરી છે કે આપણે ફોસિલ ફ્યુઅલ નો ઉપયોગ શૂન્ય કરી શકીએ. એટલી ટેકનોલોજી આપણી પાસે હમણાં અવેલેબલ છે. દર્શક મિત્રો, મુકુંદભાઈની આ વાત ઉપર ધ્યાન દેવા જેવું છે. સૌર ઉર્જા એટલી વિપુલ માત્રામાં પ્રાપ્ત છે કે આખા જગતની ઉર્જાને એના આંશિક ઉપયોગથી આપણે પહોંચી વળીએ. જાપાનમાં હમણાં ઓલિમ્પિક થઈ અને એ ઓલિમ્પિકનું એક વિશિષ્ટ પાસું એ હતું કે એણે માત્ર ને માત્ર ગ્રીન ઉર્જા જ વાપરી આખી ઓલિમ્પિક પૂરી કરી. આ ઓલિમ્પિકમાં કોઈ જગ્યાએ ફોસિલ ફ્યુઅલ આધારિત ઉત્પાદિત થયેલ ઉર્જાનો વપરાશ થયો નહોતો. જાપાને સ્પેસ સ્ટેશન બનાવ્યું છે સૌર ઉર્જાને હાર્વેસ્ટ કરવા માટે અને બહામાઝમાં 146 કિલોમીટર વાયરલેસ ઉર્જાનું ટ્રાન્સમિશન, વિદ્યુતનું ટ્રાન્સમિશન એ સફળતાપૂર્વક કરી શકાયું છે. જે દિવસે સોલર સ્પેસમાંથી સોલર ઉર્જા આપણે વાયરલેસલી ટ્રાન્સમિટ કરી શકીશું તે દિવસે આપણા ત્યાં આ કોઈપણ પ્રકારના પેટ્રોલ, ડીઝલ
કે કોલસા દ્વારા ઉર્જા મેળવવાનો પ્રશ્ન રહેશે નહીં. મુકુંદભાઈ, જી એક મહત્વનો વિચાર હું તમને કહું જી કે હું જ્યારે મેં નક્કી કર્યું કે હું સૌર ઉર્જા પર અવલંબિત થવાનો છું 10 વર્ષ પહેલા, જી તો મારી જે ઉર્જાની જરૂરિયાત હતી એ મારી લાઈફસ્ટાઈલ બદલ કર્યા વગર હું ઓછી કરી શક્યો, અને એ ઓછી કર્યા પછી હું એનો સૌર ઉર્જાનો વાપર કરી શક્યો. જો તમે એવું કહો કે મને ઘરમાં 7 એસી લગાડવાના છે અને એના માટે મારે મારા અગાસી પર પેનલ મુકાવવાના છે, તો એવું ના થાય. મારા ઘરનું ઇન્સ્યુલેશન મેં પહેલા વધાર્યું, એટલે મારા ઘરમાં કોઈ એસી ની જરૂરત જ નથી. તો આવા પગલા લઈને આપણે આપણી ઉર્જાનો વપરાશ જે છે એ પહેલા ઓછો કરવાનો છે, અને તો જ આપણે શાશ્વત ઉર્જા તરફ જઈ શકીએ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે નેચર હેઝ ઇનફ ફોર એવરીબડીઝ નીડ બટ નોટ ફોર એવરીબડીઝ ગ્રીડ. વેરી ટ્રુ. ખૂબ સરસ, ખૂબ સરસ. મુકુંદભાઈએ એવું કહ્યું, દર્શક મિત્રો, કે પૂજ્ય ગાંધીજીએ એવું કહ્યું છે કે દરેકની જરૂરિયાતને પહોંચી વળવા માટે કુદરત પાસે પૂરતા સંસાધનો છે, પણ લોભને પહોંચી વળવા માટે સંસાધનો નથી. પ્રશ્ન આપણા લોભનો છે. આપણે વધારે ને વધારે વાપરવું છે, અને વધારે ને વધારે વાપરતા જઈએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણા ગજવામાં મર્યાદિત પૈસા હોય તો એનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. આવનાર સમયમાં આપણી પાસે ઉર્જાનો સ્ત્રોત મર્યાદિત બનવાનો છે, ત્યારે આપણે ઉર્જા કઈ રીતે બચાવી શકીએ. મુકુંદભાઈએ કહ્યું એમના ઘરનું ઇન્સ્યુલેશન કર્યું છે એટલે બહારથી ગરમી ઓછી આવે, એટલે અંદર ઠંડક રહે. પહેલાંના આપણા ઘરોની લગભગ ડિઝાઇન આવી હતી. અમદાવાદમાં કેટલાક ઘરોમાં તો પાણીના ટાંકા ઉપર જ ઓરડો હોય અંદરનો, એટલે બપોરે આરામથી તમે ઠંડકમાં બેસી શકો. આ બધી બાબતો જે આપણી પાસે છે, આપણી પાસે એક જે જ્ઞાન છે, એનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક કરવો પડશે. એના બદલે મુકુંદભાઈ, પરિસ્થિતિ તો એવી થઈ છે કે અત્યારે મોડર્ન આર્કિટેક્ચરમાં ગ્લેઝિંગ કરે છે, એટલે તડકો જે સૂર્યની ઉર્જા આવે એ પાછી ફેંકાઈને રોડ પર જાય અને એ તાપમાનમાં વધારો કરે. એટલે આ જે આપણે જે યુરોપના દેશો છે કે જ્યાં ઠંડી છે અને ગરમીની જરૂર છે, એમના માટે ગ્લેઝિંગ બરાબર છે, પણ આપણે ગ્લેઝિંગ એમના દેખે જે કરીએ છીએ તે કેટલા અંશે યોગ્ય છે તે વિચારવું જોઈએ. અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ, આર્કિટેક્ટ્સથી માંડીને મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી સૌએ આ ગ્લેઝડ સરફેસવાળા જે મકાનો છે એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. આર્કિટેક્ટ જે છે તેમણે પણ આ પરિસ્થિતિ સમજીને મકાનોની ડિઝાઇન કરવી જોઈએ, જેનાથી ઉર્જા ઓછી વપરાય, અંદર ઠંડક રહે અને એર કન્ડિશનરની જરૂર ઓછામાં ઓછી પડે. એ વાત જે આપે કહી તે સંપૂર્ણ વ્યાજબી છે. મુકુંદભાઈ, યુરોપની નદીઓમાં એક વધુ મહત્વનો ભાગ છે કે આપણે ગયા 200 વર્ષમાં એટલો બધો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડ્યો છે કે એ આપણને પાછો શોષી લેવાનો છે, એ પાછો ખેંચી લેવાનો છે. તો જ, કારણ કે જે આપણે કાર્બન ડાયોક્સાઇડના પરમાણુ છે એ હવામાં 200 વર્ષ સુધી રહે છે. એને પાછો ખેંચી લેવા માટે કાર્બન ડાયોક્સાઇડ પાછો ખેંચી લેવા માટે બહુ મહત્વના છે એ આપણા જંગલો, એ આપણા ગ્રાસલેન્ડ. તો આપણે એ ગ્રાસલેન્ડને બચાવવાના છે, એ જંગલોને બચાવવાના છે, એને સમૃદ્ધ કરવાના છે, એનું રિસ્ટોરેશન કરવાનું છે. એટલે એક બાજુ આપણે ખનિજ ઉર્જાનો વપરાશ બંધ કરવાનો છે, અને બીજી બાજુ એ જે કાર્બન ડાયોક્સાઇડ જે હવામાનમાં ગયો છે, જે વાતાવરણમાં ગયો છે,
એને પાછો ખેંચી લેવાનો છે. જી હમણાં આપણી પાસે બીજી ડાયરેક્ટ કેપ્ચર ટેકનોલોજી પર રિસર્ચ થઈ રહ્યો છે અને એમાં 3 પ્રકારની ડાયરેક્ટ કેપ્ચર એન્ડ સ્ટોરેજ એવી ટેકનોલોજી હવે ડેવલપ કરી રહ્યા છીએ, પણ એ હમણાં કમર્શિયલ યુઝ માટે નથી. એટલે આપણે જો ઝાડ અને જંગલો બચાવીશું અને પ્લાન્ટેશન બધાએ કરવાનું છે, પણ એ પણ પ્લાન્ટેશન કરતી વખતે આપણે બાયોડાયવર્સિટી જાળવવાની છે. જે મોનોકલ્ચર પ્લાન્ટેશન હમણાં થઈ રહ્યા છે, મધ્યપ્રદેશ કે છે અમે 6 કરોડ ઝાડ એક અઠવાડિયામાં લગાડ્યા, એ બધા મોનોકલ્ચર છે. એનાથી બાયોડાયવર્સિટી નષ્ટ થાય છે. તો આપણે બાયોડાયવર્સિટી વધારીને જે ભારતીય પ્રજાતિના વૃક્ષો છે એ લગાડવાના છે, એ પ્લાન્ટ કરવાના છે. જી દર્શક મિત્રો, સૂર્યપ્રકાશની હાજરીમાં ઝાડના પાનમાં જે ક્લોરોફિલ છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન પાછો આપે છે. આ જરૂરી છે. મુકુંદભાઈએ કહ્યું તે બીજી વાત, આપણા ત્યાંના સ્થાનિક ઝાડ, એક જ પ્રકારના ઝાડ નહીં વાવવાના. બાયોડાયવર્સિટી એટલે જુદા જુદા પ્રકારના ઝાડ વાવી અને તમે જો વનીકરણ કરો તો આ જે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો અંગારવાયુ જેને આપણે કહીએ છીએ એ અંગારવાયુને હવામાંથી ઓછો કરવામાં તમારા ત્યાં આ ઝાડ મદદરૂપ થશે. આ વૃક્ષારોપણનું મહત્વ છે અને એ આપણે સમજવું જોઈએ. છેલ્લો પ્રશ્ન મુકુંદભાઈ, વિશ્વના જનજીવન પર ક્લાઇમેટ ચેન્જની શું અસર પડશે તે બાબતે આપ પ્રકાશ પાડશો? હા, આપણે જો કંઈ જ નહીં કરીએ તો બહુ જ ખરાબ અસર પડવાની છે. આપણે જો આવતા 10 વર્ષમાં યુદ્ધ પાતળી પર કામ કરીશું તો આપણે આપણા માનવ સમાજને બચાવી શકીશું. ઘણા લોકો કહે છે કે પૃથ્વી એ ડેન્જરમાં છે, પણ પૃથ્વી તો ગયા 4.5 અજબ વર્ષથી છે તેવી જ છે. એમાં બદલાવ થાય છે. મનુષ્ય જાતિનો વિનાશ થવાનો છે. તો આપણે જો પગલા નહીં લઈએ આવતા 10 વર્ષમાં તો મનુષ્ય જાતિનો વિનાશ થવાનો છે. અને એવી જ રીતે આપણે વી આર ગોઈંગ ટુવર્ડ્સ 6th એક્સટિંક્શન. હમણાં સુધી 5 મોટા એક્સટિંક્શન એટલે પ્રલય થઈ ગયા છે કે જેમાં બધા જ જીવજંતુ પૃથ્વી પરના મરી ગયા. એ ડાયનાસોર હોય કે એ સૂક્ષ્મ પ્રજાતિના જંતુ હોય. પણ હવે જો આપણે કાળજી નહીં લઈએ તો આપણે લોકો આવતા 10 વર્ષમાં 6th એક્સટેન્શન પર પહોંચી જવાના છીએ. દર્શક મિત્રો, પ્રલય, એક્સટિંક્શન એટલે પ્રલય, છઠ્ઠો પ્રલય. અત્યાર સુધી 5 વખત પૃથ્વી પર પ્રલય થયો છે જેમાંથી કશું જ નથી બચ્યું. આ અંગારવાયુને આપણે નાથીશું નહીં અને અંગારવાયુનું પ્રમાણ હવામાં વધતું જશે. આપણે કોલસો, પેટ્રોલ, ડીઝલ વગર સમજે એક ગાડી જોઈતી હોય ત્યાં 4 ચલાવીશું, એક સ્કૂટરથી ચાલતો હોય ત્યાં 4 મોટરસાઇકલો દોડાવીશું, તો આવનાર 10 વર્ષમાં પ્રલય માટેની તૈયારી આપણે કરી લેવી જોઈએ. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. આ ગંભીરતા છે અને આ ગંભીરતા સમજાય તે માટે આજનો આપણે આ વિશિષ્ટ કાર્યક્રમ રાખ્યો હતો. એ વિશિષ્ટ કાર્યક્રમમાં પૂરી તૈયારી સાથે આપ જુઓ છો મુકુંદભાઈએ કેટલી તૈયારી કરી છે. જે સ્લાઇડ્સ આપ જોઈ રહ્યા છો પડદા પર, એ સ્લાઇડ્સ મુકુંદભાઈએ બહુ મહેનત કરીને તૈયાર કરી છે અને એના થકી નિદર્શન કર્યું છે. તો આ વિષય એટલો ગંભીર છે કે હવે કોઈ વિશ્વયુદ્ધની જરૂર નહીં પડે. આપણે જાતે જ એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છીએ કે આ પૃથ્વી ધગધગતો ગોળો બની અને બધું જ સમાપ્ત થઈ જાય, બધું જ પૂરું થઈ જાય અને વિનાશ એ પૃથ્વી પર ત્રાટકે, કશું જ ના બચે, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણે આપણી બેજવાબદારીના કારણે કરી રહ્યા છીએ. એટલે તમે આ ફોસિલ ફ્યુઅલ
જેને કહેવાય ડીઝલ, કોલસો, એ બધું ઓછું વાપરો. વૃક્ષારોપણ પુષ્કળ માત્રામાં કરો બચવું હોય તો. જેટલું વધારે વૃક્ષારોપણ કરશો તેટલું આવનાર સમયમાં અંગારવાયુનું શોષણ વધારે થશે. આ બધી બાબતોનું જો આપણે ધ્યાન નહીં રાખીએ તો વિનાશ આપણી રાહ જોઈ રહ્યો છે. અને વિકાસ શબ્દ જે આપણે વારંવાર પોપટની માફક રટ્યા કરીએ છીએ એ વિકાસમાં વી રહેશે, સ રહેશે, વચ્ચે નાશનો ના આવી જશે. વિકાસના બદલે વિનાશ તરફ આપણે જઈશું. આપણા પોતાના જ કુકર્મોને કારણે, આપણી પોતાની જ બેજવાબદારીને કારણે અને હવામાન બદલાતા ઘણી બધી આડઅસરો બીજી પણ થાય છે, રોગો વગેરેની. એની ચર્ચા આજે સમયની મર્યાદાને લઈને આપણે નથી કરી. પણ મુકુંદભાઈ, ધન્યવાદ, આપે આપનો સમય ફાળવ્યો. ખૂબ સરસ તૈયારી સાથે સરળ ભાષામાં આપે આ પલટાતા જતા હવામાન અને એની દુનિયા પર શું અસર થવાની છે એ અંગેની વાત કરી. મને લાગે છે કે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર જ આ પ્રકારની ચર્ચા થઈ શકે. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને આ ચર્ચામાં મજા આવી હશે, કંઈક શીખ લેવાનો પણ મોકો મળ્યો છે. એ માટે મુકુંદભાઈ, આપનો તહે દિલથી ફરી એકવાર આભાર. દર્શક મિત્રો, આપે પણ આ કાર્યક્રમમાં જોડાઈને કાર્યક્રમ માણ્યો એ માટે આપ સૌનો આભાર. શુભરાત્રિ.